મિની બેને શિકાર કરેલો જો લઈને જાય તો એક પડીકું જ છે ગુજરાતી ભાષામાં એને કહેવાય, બાકી બીજું શું કહેવાતું એ ખબર નથી આપણને. અને નવી ભાષા આવડી ગઈ છે. મારા બાઈએ જર્સી હજી કાઢી નથી એટલી ટાઈટ ભાઈ. આમ જો બધા તાપે છે જો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? જય માતાજી, જય બાબા સીતારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરી નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો નવા બ્લોગ ચાલુ કરી દીધો છે ભાઈ 8 વાગે. ટાઈટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલે પૂગી ગઈ છે, કાલ કરતાં પણ વધારો. એટલે છે ને હવે બહુ વધારે પડતું આપણે કોઈને ઓલું કરવાનું નહીં ને આપણે આપણી તારીમાં જ રહેવાનું. એને ટાઈટ ને વાતી ભાઈ તને ટાઈટ અચ્છા ટાઈટ બાઈટ એને કઈ લાગે નહીં. બાકી જા ટાઈટ છે ને ભાઈ ને એ બધે બેસી જશે. અમારે ખેડૂને તો આટલી ટાઈટ ભાઈ. બ્લેન્કેટ પહેરીને ભાઈ છે ને હજી તો કોટ પહેરેલ છે ને એની માથે બ્લેન્કેટ ઓઢીને આવેલા છે. રણભાઈ તમને ટાઈટ ભાઈ? હા ये बड़ी अच्छी बात कही आप. એમ બાકી કોકને જ ન ભાઈ. આપણી તૈયારીમાં આપણે છે ને આજે રૂમાલ બાંધી દેવાનો છે. ટાઈટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલે થઈ ગઈ છે. અત્યારમાં શિયાળો ચાલુ છે, ફફડાટી બોલતો તો ખેતરે નીકળી. બાકી તમારે કેવી ટાઈટ છે એ પણ જરીક કોમેન્ટ કરી દેજો. અને જે કપામ ગયા હોય ને થોડોક 5 મિનિટ મોડો વીડો ટાઈટ નો ભાઈ વાંધો નહીં આવે કાંઈ. તો હાલો ભાઈ નીકળી ખેતરે. વાડીએ પૂગી ગયા છે મિત્રો. ટાઈટ છે ને ભાઈ ગજબ લેવલ છે. ટ્રેક્ટરમાં હજી પૂગ્યા ને અહીંયા તો હાથ બાથ બધું બંધ થઈ ગયું છે, કારણ કે બરફ પડી ગયો હોય ને એવું લાગે છે. જો બધા ધીમે ધીમે ઉતરે છે. છે ઝટકા ચાલુ હજી પાછા. ટાઈટ ઉડાડી હોય નરોનભાઈ ને ઝટકો એકવાર અડી લો. હરામી હો બેટા. હા નરોનભાઈ, હા ટાઈટ છે ને ઉડાડી હોય ને એને ઝટકો અડી લેવાનો એટલે ટાઈટ ન હોય. તો સવારનું મુહૂર્ત કરીએ ભાઈ, કારણ કે અહીંયા થોડું ઘણું છે ને પછી પાછું જવાનું છે બીજા ખેતરે, તો એની તૈયારી કરીશું. બાકી હવે વીણાઈ જાય ને ત્યારે જ પાછો બ્લોગ ચાલુ થાય કપાસ વીણવા. બાકી તો મસ્ત નો અત્યારમાં લોકેશન કેમ આવે છે એક નંબર. થવાડી કરી નાખી છે. હવે ઠેઠ સુધી આંબીજી ને પાછું કઈક ટાઈટ ને આવે હતી. આમ જો બધા તાપે છે જો. હું બેન થઈ ગયો હાલ તું કાન હલતા બેન થઈ ગયા લે. 10:30 નો ટાઈમ થઈ ગયો છે. સા આવી ગઈ છે ભાઈ હવારની. ટાઈટ છે ને ગજબ લેવલની હજી પણ અત્યારે છે. સા આવી ગઈ છે તો સા પી નાખી ભાઈ. આ અશ્વિનભાઈ સા બાટે હે. બસ મોટા આપણે અત્યારની ટાઈટની સા પીવી હોય ને એને આવી જાવ. બાકી આપણે પીવાની છે ભાઈ, કારણ કે ટાઈટ વધારે છે હજી. હે શીબડા તો હારા. બપોરના 12:30 થઈ ગયા કે 1 વાગી જોઈશે એટલો ટાઈમ થયો છે ખબર નથી, પણ બપોરા કરવા આવી ગયા છે. મારા બાઈએ જર્સી હજી કાઢી નથી એટલી ટાઈટ ભાઈ. અમાર બેન ને બધા 2-3 શર્ટ પહેરેલા છે. આ બેન એક ટી શર્ટ 2 શર્ટ અને માથે બાંધી રાખી એવી ટાઈટ ભાઈ બધાને. આમે એમ જ હશે બધાને. આ કીરુબેન ને જો 2 શર્ટ 1 ટી શર્ટ એટલે આમ ઘણા ખરા ને ભાઈ. એટલી ઓલી છે. 1 શર્ટ જબો ના કે શર્ટ કહેવાય. 2 શર્ટ ને 1 ટી શર્ટ. બહુ ભાઈ વધારે પડતી ઠંડી થઈ ગઈ એવું લાગે, કારણ કે 2 શર્ટ 1 ટી શર્ટ હું વાત છે એમ. હવે અમારા બાએ તો હજી જર્સી કાઢી નથી. વોટ ફાટી જશે ખબર. ટાઈટ ને લે ભાઈ, ટાઈટ ની એમાં દાંત કાઢવાની શું વાત છે? ટાઈટ હોય તો ફાટી જાય. હા જો આમે છે, પણ ટાઈટ નું ભાઈ હે ને ઓલું ન કરે, પહેરી રખાય.
હા ખબર જ છે ગીત કોનામાં વાગી જાય એમ આપણને. તો હવે છે ને ભાઈ ખાઈ લઈએ કારણ કે રવો બનાવેલો છે હવારમાં. બાકી હજી આગળ કઈક હશે જોઈએ હવે હું છે એમ. મગની સબ્જી બનેલી છે ભાઈ, મગનું શાક છે, રવો છે, રોટલી ને રોટલો. રવાનો ટેસ્ટ થાય છે બહુ સારો છે. હવે બપોરા કરી નાખીએ કારણ કે આવા રાતના માહોલમાં ભાઈ આવું થોડું ઘણું હોય ને તો મજા આવે. તો હવે બપોરા કરી નાખીએ. 3 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે. બપોરે ખાઈને ભાઈ 2 વાગે કામે ચડી ગયા ને 3 વાગી ગયા છે. તો કપાસ વીણવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. નવા ખેતરે આવીને બપોર પહેલાં જ આવડવા તો ચાલુ કર્યું. કપાસ જો આવો કંઈક છે બધોય ધીમો હાલે છે ભાઈ. એવો બધો કંઈ સારો તો નથી. તમને કેવો લાગે છે કોમેન્ટ કરો. બાકી ટાઢો પવન ભાઈ બહુ ગજબ લેવલનો આવે. ટાઈટ એટલી બધી વાય છે ને હવે પાછી શાની વાટ થઈ ગઈ છે. 3 વાગ્યાની શા આવી જાય ને તો મજા આવી જાય. તો ધીમે ધીમે પાછા વીણવા મળી છે કપા કમ્પ્લીટ મિત્રો ભાઈ એક સ્ટેશને બધાને ઉતારી દીધા છે કારણ કે બેનને મરબાને કાકીને બધાને ઉતારી દીધા છે. એ બધા વેગે છે રાંધવા અને આપણે જવાનું છે કપા ઠલવવા. તો બાકીની થોડી ઘણી જે વિગતવાર વાતો છે એ આપણે ઘરે જઈને કરીશું. અને નવી ભાષા આવડી ગઈ છે. એક વાર બોલીને કાલે હેલ્પ મી ગામમાંથી હોય એવા કપાટ લઈને 8 વાગી ગયા છે. ટાઈડનું પ્રમાણ વધતું જાય છે. હવે વધવાનું જ નામ લે ભાઈ, ઘટશે નહીં કારણ કે એની વ્યવસ્થામાં છે ભાઈ. આપણે આપણી વ્યવસ્થામાં રહેવું જોઈએ. તો ખાવા બેસી ગયા છે ભાઈ. વડીનું શાક છે, રોટલો બનાવેલો છે, મસ્તીનો કકડો. તો ખાઈ નાખી. સામે હિંગોનું શાક એ છે, સીણા હેકેલા છે. તો હવે છે ને વાળું કરી લઈએ ભાઈ કારણ કે ટાઈડનું છે ને વેલાયર ખાઈને વેલાયર સૂઈ જવાય એટલે ટાઈડ લાગે નહીં. મીંદડી છે કે હેલા કે મીંદડો હે? મીંદડી પાળેલી છે અમારા મુનાભાઈની. તો જાય ઉંદીડાના શિકાર માટે કારણ કે ભાઈ આમાં ઉંદીડા છે ને વધારે પડતા છે. આ ખાલી કેરેટ જુઓ તમે. વાહ, ઉગાડી દીધું ઠેઠ. આખું કેમ પણ જો તમે ગોતે લે શિકાર ગોતા વગર જાય નહીં. એ ફાઇનલ વાત છે કારણ કે અમે કઈ હોઈ ને એટલે આવી જ જાય. જોઈ લો એમણે ગમે નથી નહીં તમારે ગોતી જ લે હજી. એ હા તમે જોઈ શકો છો. આ અત્યારે જનાવરની વાત કરતા ને પણ જનાવર આ બીજું આવી ગયું એમ જો તમે મોટું. હવે આનું શું કરશું આપણે? તો એક પડીકું જ છે ગુજરાતી ભાષામાં એને કહેવાય. બાકી બીજું શું કહેવાતું એ ખબર નથી આપણને. જો હવે પાછું હેઠું ઉતરી ગયું. મિની બેને શિકાર કરેલો જો લઈને જાય. જો જાય કા મુનાભાઈ? મીંદડી એનો શિકાર કરી નાખ્યો. એનું ભાઈ કારણ છે કારણ કે અમે જે પડીકું ભાડ્યું છું ને એ મીંદડીની હાર હતી. એ હેઠું પાડ્યું ને ત્યાં મીંદડી આવી ગઈ કન્ફર્મ. શિકાર એનો
રહ્યા છીએ. તો ઘણો બધો સમય વીત્યો છે ભાઈ કે બધા મળી ગયા. શિયાળો કે ચાલુ થઈ ગયો છે ભયંકર. લાઈટ ગજબ લેવલની પડે છે 3 દિવસ. તો અત્યારે ભાઈ છે ને બધી વાર લાગે